આજે આપણે વનાળી આવ્યા છીએ અને અલમપરના અને રામણકાના ખેડૂત મિત્રો ડિકોટ 101 ને ડિકોટ 111 ની વેરાયટી જોવા આવ્યા છે. અહીંયા દિલાવરસિંહ ગંભીરસિંહ વનાળી અને જગુભાઈ ગંભીરસિંહ વનાળી એમને ડિકોટ 101 ને ડિકોટ 111 નંબરની બે વેરાયટી કરી છે અને વીઘે 32 મણ કપાસ આવી ગયો છે અને આ જે વીણી રહી એ 4-5 મણની વીણી છે એટલે 37 મણ કપાસ જેવો એને આવી જાય છે અંદાજે ઓલરેડી. બરાબર. અને હજી આ ખેડૂત મિત્રોને પૂછીએ તમને કેવું 30 મણ 25 મણ કેવો થાય એવું લાગે? 25-30 મણ જેવો આવી જાય એવું લાગે. બરાબર ને? તો 65 થી 70 મણ કપાસ પાકો ને? બરાબર. હવે આ ખેડૂત મિત્રોને તમે પૂછો જગુભાઈ ને અને દિલાભાઈ ને, લ્યો વાત કરો. મારું જે કાંઈ આ થયું ને, અમે પેલા છે ને 20 થી 25 મણ કપાસ લેતા હતા, એને 5 થેલી વીઘે ડીએપી નાખી દેતા હતા, એને બધું કરતા હતા. પણ 5 વર્ષથી આ 6ઠું વર્ષ છે હું ડિકોટ 101 કરવા શેઠની ઓળખાણ થઈ ડાયાલાલની. અને ડાયાલાલ જેમ કે એ પ્રમાણે અમે આ કરવી છે એને અમે 50-49 એમ પહોંચ્યા છે, પણ 59 જેવો થાય છે. વાહ, બહુ સરસ કહેવાય. બરાબર. પહેલા તમારે કેટલો કપાસ થતો? 25-30 મણ. પછી હું માર્ગદર્શન દેવા માંડ્યો ને મારા દેખરેખ નીચે તમે કરવા માંડ્યા, પછી તમે 50 પહોંચ્યા. 50-49 એમ 5 થેલી ડીએપી નાખી દેતા વીઘે તોય નહોતું થતું. પણ એક દાણો ડીએપી નથી નાખ્યું. વાહ, ઠેઠ લગીને હજી નથી નાખ્યું. બરોબર. પાયમ કઈ વાવ ખાતા? પાયમ દેશી ખાતર. દેશી ભેળવી. પાયમ વાવતા. 2 સા ને 1 ટ્રેક્ટર. 2 સા ને 1 ટ્રેક્ટર. બરોબર. તો આ જોઈ શકો છો કપા તમે અત્યારે એનું ફ્લાવરિંગ જોવો, આ બાજુ આ ઝીંડવા જોવો, આ બાજુ ઉતારો આમ હળંગ. અમે અત્યારે વનાળી ગામમાં દિલુભા ગોયલની વાડીએ છીએ અને આ કપાસ છે ડિકોટ. આપ જોઈ રહ્યા છો 32 મણ તો આવી ગયો છે. ઊંચાઈને હાઈટ અને ઝીંડવા તમે જોવા હજી જુઓ ફૂલ ફાલે એટલું છે. હજી કેટલોક લાગે હજી આવ્યો? તારીખ 26 હજી આમ તો એટલો આવી જાય એવું લાગે. તારીખ 26/1/2026.